કોક અનુભવી અમને કહેજો, દિલાસો જયદેવ ને દેજો, મારા દિલમાં જાજા દુઃખ છે. દુઃખ એવા છે મારા દિલમાં, કેવા ધારું તો નથી કહેવાતું. કારણ કે કડવું લાગે છે બધાયને, સારું લાગતું નથી એટલે નથી કહેવાતું. દરેક ના વખાણ કરો તો સારું લાગે. હગા વાલા જાય ભાઈ જ્યાં જાઓ ત્યાં તમને બધાય બબે પંપ મારશે, હવા ભરશે, તમારા વખાણ કરશે. હવા કાઢવાની કોશિશ નહીં કોઈ કરે. ઢોરની આગળ ખાણનું તગારું મૂકો તો પ્રાહવો મેલી દે, અને માણસના વખાણ કરો તો પ્રાહવો મૂકી દે. ઢોરને ખાણ અને માણસને વખાણ એક જ અક્ષરનો ફેર. મીઠા મીઠા હવ કોઈ પીએ, કડવા ન પીએ કોઈ. પછી હવે એ ફેરવું કે આ તો કોઈને સારું લાગતું નથી. મીઠી મીઠી ચા તો હવ કોઈ પીએ, મોળી નો પીએ કોઈ. જો મોળી ચા પીએ તો નક્કી ડાયાબિટીસ હોય. કોક અનુભવી અમને કહેજો, દિલાસો જઈને દેજો, મારા દિલમાં જાજા દુઃખ છે. મારા દિલનું દુઃખ એવું છે કેવા ધારું તો નથી કહેવાતું. અને હું ભૂલમાં જાઉં છું તો ભૂલાતું નથી. સવારથી સાંજ સુધીમાં અનેક વખત દુનિયામાં હામાં ડોકા દેખાડે. ભૂવા ને ભૂપણ ને દોરા ને ધાગા ને જોર ને તાવીસ ને ગ્રહ પનોતીઓ હવન ને. અરે જોશ જોવાથી જો મળતું હોય સુખ તો ઘરનો ધંધો એને શેનું દુઃખ. જોખ જોવાથી જો સુખ મળતું હોય તો જેને ઘરનો ધંધો છે લોટની હારું છપટી હારું ઘરે ઘરે દયા પ્રભુની ધર્મની દયા તો એ કરોડોપતિ ન બની જાય. જો તો એનો ઘરનો ધંધો. જોહ જોવાથી જો મળતું હોય સુખ તો ઘરનો ધંધો એને શેનું દુઃખ. હવે જોઈ લ્યો 2 વર્ષથી ટેલિયા કોઈ આવતા નથી આપણા દેશમાં. ક્યાંય ભાળો હવે ટેલિયા કેમ નથી આવતા? આદમી બધા કામે ગયા હોય, બાયું હોય ઘીરે આવે. દયા પ્રભુની ધર્મની નામે ધર્મીની જે રાવણ પીરની વાળી. શું નામ બોલ? ઝીણી જેણી. શુક્રવાર રોશો હાડ હતી બેઠી, બિચાર્યું હારાય ખેતી જીવતી હોય. હવે બાયું હામું કહે છે કે પનોતી અમને બેઠી કે તને? ક્યાં તારા બાયડી છોકરા, ક્યાં તારું ઘર, અને તું ક્યાં માગવા નીકળ્યો છો? અમે તો અમારા ઘરમાં બેઠી રહી, પનોતી તને બેઠી છે. એટલે હવે આવતા, કારણ કે બાયું હામાં આવા જવાબ કરે. જોશ જોવાથી જો મળતું હોય સુખ તો ઘરનો ધંધો એને શેનું દુઃખ. અને આ મુહૂર્ત સોઘડિયા જો સાચા હોય તો અમૃત સોઘડિયામાં કદાચ ઘઉંમાં નાખવાના ઠીકડા ખાઈ જાય આપણે તો અમૃત સોઘડિયું બચાવે ખરું? અમૃત સોઘડિયામાં ઘાસલેટનું કેન રેડીને દિવાળી મૂકીએ, હું આગ નહીં લાગે? એમ કહે કે હમણાં સોઘડિયું અમૃત હાલે છે, આગ નહીં લાગે. સોઘડિયું અમૃત છે, ભલે ટીકડા ખાધા, હોસ્પિટલે જવાની જરૂર નથી, કેસ નહીં બગડે. બને છે એવું કોઈ દી? સિદ્ધ ભુવા ઘરમાં ભેળા કરો છો,
સિદ્ધ જોવરાવો શું જોશ, પોતે કરેલા કર્મ નડે છે એમાં કેને દેવો દોષ. જેના પૂર્વના પાપ જાગે, દાડી એના ઘરમાં ડાકલા વાગે. માંદા પડે ત્યારે માનતાવું રાખે ને ધરાઈની દોરે ને ધાગે. માંદા પડે એટલે એમ નથી સમજતા કે આપણે કઈક ખાવા પીવામાં ફેર પડ્યો ના, કઈક માતાજીના ગણામાં આવ્યા આપણે નગર કેમ માંદા પડીએ. પાટ માંડે દાણા જુએ, જ્યાં હોસ્પિટલે જવું છે ત્યાં દાણા જુએ કે હે માતાજી અમે તારા ઘોડાની જીભું વાટ્યો બાપા, અમે તો કાળા માથાના માનવી, અભાગ્યા દેવા દવા કોઈ દાણા જોઈએ નહીં મટે. માંદા પડે ત્યારે માનતાવું રાખે, ધરાઈની દોરે ને ધાગે. દવા ન કરે દાણા જુએ ને વાચા ને વધાવા માંગે. જેના પૂર્વના પાપ જાગે, દાડી એના ઘરમાં ડાકલા વાગે. પગે લાગે ને ખોળા પાથરે ને વેમના ડાકલા વાગે. કોને કરી મૂક્યું છે? માતાજીના નિવેદ પીડ્યા. પગે લાગે ને ખોળા પાથરે ને વેમના ડાકલા વાગે. ઉકરાટા ઓતારના લાવીને માતાના ખમકારા માગે. અરે જેના પૂર્વના પાપ જાગે, દાડી એના ઘરમાં ડાકલા વાગે. હાવ હાજા નરવા બેઠા એમાંથી ઉકરાટા લેવા મંડે વળખાવા. 4 પગે થાય ને જમીનમાં ઢીકા મારે. ઉકરાટા ઓતારના લાવીને માતાના ખમકારા માગે. જેના પૂર્વના પાપ જાગે. કોક થી ભૂવો ધૂણતો હોય ને તઈ ઘડિયાળ હાથમાં રાખવીને કેજો કે આમાં કેટલા વાગ્યા કહી દે. અરે હરીમાં દેવ રમે છે પછી હું વાંધો, આ ઘડિયાળમાં કેટલા વાગ્યા કહી દે. નહીં કહી શકે. ખિસ્સામાંથી પરસું કાઢીને મુઠ્ઠીમાં રાખો, આમાં કેટલા છે કહી દે. નહીં કે આ ઝાંગડ ધૂણે બધાય. જુવાન હોય તો વધારે જોરમાંથી ધૂણે, ગયડા થઈ ગયા કેડે પછી માંડે. કારણ કે હો નહીં રહી ધાયતી ધાય તોડી નાખી ધૂણી ધૂણે. એમાં કઈ વેસાતું તો લેવું નથી, અંગ જ ઉલાળવું મફત. આ મફત માંદા પડે. હા, માંદા પડે ત્યારે માનતાવું રાખે, ધરાઈની દોરે ને ધાગે. દવા ન કરે ને દાણા જુએ, વાતા ને વધાવા માગે. જેના પૂર્વના પાપ જાગે, દાડી એના ઘરમાં ડાકલા વાગે. પગે લાગે ને ખોળા પાથરે ને વેમના ડાકલા વાગે. ઉકરાટા ઓતારના લાવીને માતાના ખમકારા માગે. જેના પૂર્વના પાપ જાગે, દાડી એના ઘરમાં ડાકલા વાગે. આપણી માતા આપણી જનેતા છે. જેની કુખેથી આપણો જન્મ થયો ઈ આપણી કુળદેવી છે. બીજી કોઈ કુળદેવી નથી આપણી. જેની કુખેથી આપણે જન્મા ઈ આપણી કુળદેવી ને આપણા દીકરાની વહુ છે ઈ છે કુળ વધુ. આપણું કુળ વધારવા આવી. જો એના પેટેથી હારા છોકરા પેદા કરવા હોય, હારા સંતાનો દોરી છોડવા, માવતરના નામ ઉજ્જવળ કરે એવા છોકરા જો પેદા કરવા હોય તો પેટમાં બાઈને બાળક હોય તે એને મેણા ટોણા ન મરાય, એને માનસિક ત્રાસ ન મરાય. એ બધા પ્રત્યાઘાત ગર્ભાશયમાં પડે. પેટમાં છોકરું હોય ને તો આપણા ગઢા બાયુને ભવાયા જોવા નતા જવા દેતા, કારણ કે એના પ્રત્યાઘાત ગર્ભાશયમાં પડે. અને ઘીરે હુવે તો કાનમાં રૂના પૂંભડા ગાલી દેતા, ઓલાનું કાંઈ સંભળાય નહીં, કારણ કે પ્રત્યાઘાત ગર્ભાશયમાં પડે. દીકરાની વહુ છે કુળ વધુ છે, આપણું કુળ વધારવા આવી છે
એને માનસિક ત્રાસ નો અપાય, નકર છોરું હારા પેદા નહીં થાય. જો ધોરી છોડવા પેદા કરવા હોય, જે ખેતરમાં બોયડીના ઝાડા નથી, જે ખેતરમાં ધ્રોકડના ગુંડા નથી, ડાભડાના ગુંડા નથી, અને નિંદામણની સાડ રાખે તે, નિંદામણ વધવા દે નહીં, એના મોલ હારા થાય. ઈ છોડવા ધોરી થાય. પણ આપણી બુદ્ધિ રૂપી ધરતીમાં જળ બુદ્ધિના ઝાડા, દુર્ગુણ રૂપી ડાભડો, દુર્ગુણ રૂપી દ્રોકળ, માન બડાઈના ઠૂઠા. પાછું નીંદવાનું તો કોઈ દી નામે ન લીધું હોય, એમાં કોઈ દી હારી ઉપજ આવે નહીં. ધોરી છોડવા પેદા કરવા હોય તો માવા નો ખવાય, તમાકુ નો ખવાય, સિગરેટું નો ફૂંકાય, બીડા નો પીવાય, તેજ તમાકુ પાન નો ખવાય. ખબર છે? છોરુમાં માવતરની અણહાર ઉતરે. છોરુમાં કાં માની અણહાર હોય, કાં બાપની અણહાર હોય. આ શરીરની અણહાર એનામાં ઉતરે છે, તો હું મનની નો ઉતરે? જો નશા વાળું માણસ હશે ને, એ નશો ગર્ભાશયમાં એની કેસેટ બનશે. અને એક જ દાખલો આપી દઉં, તમે તપાસ કરી લેજો. વાદીમાં ક્યાંય માસ્તર છે? નિશાળ માસ્તર વાદી? ક્યાંય વાદી મંત્રી છે? ક્યાંય વાદી પોલીસ વાળો છે? કેમ નથી? હરપ પકડવા સિવાય બીજા વિચાર જ નથી કરતા. એટલે નથી પરિવર્તન. અને એ તો કુંજણ કેદી પરિવર્તન એમાં આવશે. દરેક વાદીના મનમાં એમ છે કે મારો છોકરો મારાથી મોટો વાદી થાય, કોથળામાંથી બિલાડા કાઢે. કોઈ વાદી એમ નથી વિચારતું કે મારો દીકરો માસ્ટર થાય, મારો દીકરો મંત્રી થાય, મારો દીકરો ફોજદાર જમાત. તો સપને વિચાર નથી કરતા. માણસ એના માનસમાં જેવા વિચારો કરે એવું થાય. જો દારૂના વિચાર કરે માનસમાં તો એ દારૂડિયો થાય. જુગારના વિચારો કરે તો એ જુગારી થાય. ચોરીના વિચારોનું સેવન કરે તો ચોર બને. ગુંડાગીરીના વિચારોનું સેવન કરે તો ગુંડો બને. કોઈ જનેતા દારૂડિયો જણતી નથી, દારૂડિયું થવાય. કોઈ જનેતા જુગારી જણતી નથી, જુગારી થવાય. કોઈ જનેતા ગુંડો જણતી નથી, ગુંડું થવાય. અને કોઈ જનેતા ડોક્ટર જણતી નથી, ડોક્ટર થવાય. આપણા ખેતરમાં મગફળી વાવીએ ને તો મગફળી જ ઉગે, વણ વાવીએ ને તો વણ જ ઉગે, એરંડા વાવીએ તો એરંડા જ ઉગે, કઠોળ વાવીએ તો કઠોળ જ ઉગે. આપણે એરડા વાવીને પછી માનતા કરીએ કે આમાં મગફળી થાય. ક્યાંથી મગફળી થાય? જે બી વાવ્યું છે એ જ થવાનું. અને જેના મા બાપના માનસ આધ્યાત્મિક છે અને આધ્યાત્મિક વિચારોથી જે છોરું પેદા થાય એ ભક્ત બીજ કોઈ દી પલટે નહીં. જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે તો આખર સંતનો પંથ. આપણે માવા ખાઈ, તમાકુ ખાઈ, સિગરેટું ફૂંકી, બાઈ ઉંગળીને દાંતેથી છોકરા તો થાય, ભોફીંડા થાય, ભોફીંડા. હગી માને ગધેડી કેવરાવે એવા થાય પેદા, એની કૂંખું જાળે એવા ન થાય. જનની જણતો ભગત જણજે, કાં દાતા ને કાં સૂર, નહીં તો રેજે વાજણી. તને ગધેડી કેવરાવે એવા ને ભોફીંડે ને જણતી નહીં. અને જણી નાખ્યો હોય તો
તુલસી સમય વયો ગયો, તું જબ્યો નહીં જગદીશ, પરિવર્તન થયું નહીં. તેરી સુયાળીએ તેરો નાળ કટ્યો, તેથી કેમ કટ્યો નહીં તેરો શીશ? તો તારે તને કોઈ ગધેડી તો નો કે નાળ મળ્યું તેથી જો માથું મોળી નાખ્યું હોત. માટે પગે લાગે ને ખોળા પાથરે ને વેમના ડાકલા વાગે. ઉકરાટા હોતારના લાવીને માતાના ખમકારા માગે. જેના પૂર્વના પાપ જાગે, દાડી એના ઘરમાં ડાકલા વાગે. ભુવા પાખંડી ભેળા થઈ ધૂણી ધૂણીને કરે ધીંગાણા, લીલા નાળિયેર માંગે. માતાજીને લીલું નાળિયેર જોઈએ, કાં બોકડો કાં પાટ. માતાજીને લીલું નાળિયેર જોઈ તો આ હાવજે લીલા છે, ઈ ક્યાં હુકલ છે? દીપડા લીલા છે, ઈ ક્યાં હુકલ છે? માતાજી ઈ કેમ નથી માગતી? ઓલા આતૈડા કાઢી નાખે, કોઈ માતાજી આગી ન આવે. ધૂણી ધૂણીને કરે ધીંગાણા, પછી લીલા નાળિયેર માગે. ભુવા પાખંડી ભેગા થઈ લાગ જોઈને લાકડું ભાંગે. જેના પૂર્વના પાપ જાગે, દાડી એના ઘરમાં ડાકલા વાગે. સત્સંગનો એવાને સાંટોય નહીં લાગે. કદાચ ભૂલે શું કે ક્યાંક સત્સંગમાં આવ્યા છે ને અસરે નહીં થાય. સત્સંગનો એને સાંટોય નહીં લાગે, ભડકીને છેટા ભાગે. ભોજો ભગત કે આખો ભાવ બગાડ્યો, એને શિખામણ હારી નહીં લાગે. જેના પૂર્વના પાપ જાગે, દાડી એના ઘરમાં ડાકલા વાગે. આવું કેવા ધારું તો નથી કહેવાતું, ભૂલવા જાતા નથી ભૂલાતું. આવું કેવા જાવ કે ભોફીંડા જણસ્યોમાં સારું લાગે કોઈ નહીં. કેવા ધારું તો નથી કહેવાતું, ભૂલવા જાતા નથી ભૂલાતું. હમણાં નાનમણા હગી માયું ને કાપી નાખ્યું. કેટલાય દીકરાવે દારૂના પૈસા પીવા નો દે, એમાં બાપને મારી નાખે, ભાઈને મારી નાખે. એવા પેદા થાય, સારા પેદા ન થાય. માટે પરિવર્તન જરૂરી છે. કેવા દારૂ તો નથી કહેવાતું, ભૂલવા જાતા નથી ભૂલાતું. સવાર મજા સાપુ વાસીએ તો એક બે કેસ તો હોય જ, ભૂલાઈ ગયા. પણ હૃદયમાં હવે નથી રહેવાતું. નો સારું લાગે તો કાંઈ નહીં, હૃદયમાં હવે નથી રહેવાતું. મારા દિલમાં વાતું છે દુઃખ નહીં. હા, હવે એ દુઃખ એવું છે